સૌથી પહેલે બેસી અને અહીંયા હું આંખો બંધ કરી શ્લોકો બોલું છું, પછી ધૂન બોલું છું, ફરી પાછો શ્લોકો બોલું છું. એ મારું મંગલાચરણ છે. દરેક વ્યક્તિનું કર્મના પ્રારંભમાં મંગલાચરણ સારું હોવું જોઈએ. જો મંગલાચરણ તમારું સારું થાય તો તમારું જે સત્ર છે, તમારો જે દિવસ છે ખૂબ સારો જાય. જે મારું મંગલાચરણ આ છે એ જ રીતે તમારું મંગલાચરણ કયું છે? બોલે તમે તમારી ફેક્ટરીમાં જાઓ, દુકાને જાઓ, તમારા મોલમાં જાઓ અને તમે જે વંદન કરો, અંદર પ્રવેશ કરો, ત્યારે મંદિરમાં જઈ એ ફેક્ટરીની અંદર રહેલું મંદિર છે, દીવો કરો, અગરબત્તી કરો, પ્રણામ કરો, આ તમારું મંગલાચરણ છે. તો નિત્ય ભગવાનનું મંગલાચરણ કરવું જોઈએ.